આજે આપણે બન્યા છીએ જંતુ વૈજ્ઞાનિક. અવલોકન કરવું એ કોઈ વસ્તુને જોવા અને વિચારવા સમજવા માટે શીખવાની ઘણી સારી પદ્ધતિ છે. તો ચાલો આજે આપણે આપણી આજુબાજુમાં જોવા મળતા કેટલાક જંતુઓનું અવલોકન કરીએ. આજે આપણે જંતુઓના ખાવા પીવા અને તેમના મોઢા પર ધ્યાન રાખીશું, કારણ કે આજનો વિષય છે જંતુ કેવી રીતે તેમનો ખોરાક ખાય છે. જંતુઓ કેવી રીતે ખાય છે? ઇન્સેક્ટ્સ, હાઉ ડુ ધે ઈટ? આ કામ માટે આપણે પહેલાથી જ એક કોષ્ટક બનાવી લીધું છે. આપણે જે જોઈશું એ જ આમાં લખીશું. કોષ્ટકમાં 4 ખાના છે. જંતુનું નામ, તે શું ખાઈ રહ્યું છે, તે કેવી રીતે ખાય છે અને તેનું મોઢું કેવું છે. તો શોધખોળ શરૂ કરીએ. આ મળ્યું પતંગિયું. ફૂલ ઉપર બેસીને રસ પી રહ્યું છે. તેના મોઢાની અંદર લાગે છે કે એક પાતળી અને લાંબી નળી છે. તેને જ ફૂલની અંદર નાખીને રસ ચૂસી રહ્યું છે. પાંદડાઓની વચ્ચે જ ઈયળ બેઠી છે. કેટરપિલર, પતંગિયાનું બાળ સ્વરૂપ. આ તો પાન કોતરી રહી છે. જમીન પર મળી અસંખ્ય કીડીઓ, જે મળેલ જંતુને કોતરીને ખાઈ રહી છે. એટલે કે તેમના મોઢામાં તો દાંત જેવા અવયવ છે. હરિયાળીની વચ્ચે જ મચ્છર સંતાયેલા છે. એક તો આપણી ચામડીમાં કાણું પાડીને લોહી ચૂસી રહ્યો છે. માખીના મોઢામાં જોડાયેલ છે સ્પોન્જ જેવો ભાગ, જે રસ શોષી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ કોષ્ટકને જોઈને પણ સ્પષ્ટ ખબર પડે છે કે જંતુ અલગ અલગ વસ્તુઓ ખાય છે અને અલગ અલગ રીતે ખાય છે. તો આપણે જે જોયું તેને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. પતંગિયાના મોઢામાં આ વીંટાળેલું ગોળ શું છે? આ તો તેની સૂંઢ છે. પતંગિયાની સૂંઢ એટલે પ્રોબોસિસ. જ્યારે પતંગિયું ફૂલ પર બેસે છે ત્યારે પોતાની સૂંઢ ખોલીને લાંબી કરી નાખે છે અને ફૂલની અંદર નાખે છે. એક સ્ટ્રોની જેમ ફૂલની અંદરથી રસને ચૂસી લે છે. રસ સુધી પહોંચવા માટે તે એકદમ અનુકૂળ છે. મજાની વાત એ છે કે પતંગિયાના બાળ સ્વરૂપ એટલે કે ઈયળોમાં સૂંઢ હોતી નથી. તેમને તો દાંત જેવું મોઢું હોય છે. તે પોતાનું ખાવાનું કોતરીને ખાય છે. પાંદડાઓને કોતરવાના, તેના નાના નાના ભાગ કરવાનું કામ મોઢામાં દાંત જેવા અવયવ કરે છે. આવી રીતે કોતરવાવાળા મોઢા તીડ, ભમરા અને કીડીઓમાં પણ જોવા મળે છે. આ છે ચાવવા અને કોતરવાવાળા જડબા. એક જોડી જડબા, જેમને અંગ્રેજીમાં મેન્ડિબલ્સ કહેવાય છે. કીડીના મેન્ડિબલ્સમાં તો અંદરની તરફ આરી જેવી ધારવાળી બનાવટ પણ હોય છે, જેથી તે સરળતાથી કોતરી શકે. આ પ્રકારના મોઢા પાંદડાઓને કોતરવા માટે તો હોય જ છે, સાથે સાથે બીજા જંતુઓને ખાવા માટે પણ ખૂબ સારા હોય છે. આપણને સૌને મચ્છર તો કરડ્યા જ હશે. મચ્છરોમાં પણ સૂંઢ જેવું મોઢું. મચ્છર ખોરાકને ભેદીને ચૂસી લે છે. સૂંઢની બંને તરફ દાંત જેવી આ રચનાઓ હોય છે. હવે જે પ્રાણીની ત્વચામાંથી ખાવાનું ચૂસવું છે તેની ચામડી પર મચ્છર નાનું કાણું કરે છે અને તેની મદદથી ખુલ્લું રાખે છે. લોહી ચૂસતા પહેલા નળી જેવું આ મોઢું લાળ છોડે છે. લાળમાં એક વિશેષ રસાયણ હોય છે જે લોહીને જામવા દેતું નથી. આવી રીતે મચ્છર સરળતાથી લોહી ચૂસી લે છે. અન્ય પ્રાણીઓનું લોહી તો મચ્છરોની માદા જ ચૂસે છે. નર તો માત્ર વનસ્પતિના રસ પર જ જીવિત રહે છે. અહીંયા પણ તેમના મોઢા પાંદડાઓમાં કાણું પાડીને રસ પીવે છે. આવી જ રીતે ત્વચા ભેદીને ચૂસવાવાળા મોઢા મળે છે ગોદડા
અને પથારીમાં મળી આવતા માંકડ અને તે જુઓમાં પણ, જે ક્યારેક ક્યારેક આપણા વાળમાં આવી જાય છે. માંકડ અને જૂ બંને જંતુ પરિવારના. ક્યાંય પણ ખાવાનું રાખેલ હોય ત્યાં માખીઓ પહોંચી જાય છે. આમનું મોઢું પણ નળી જેવું જ છે, પરંતુ તેમના મોઢાની નળીના આગળના છેડે 2 ભાગ હોય છે. માખી ખાદ્ય પદાર્થ પર બેસી જાય છે. માખીની સૂંઢના ઉપરના ભાગેથી લાળ નીકળે છે. આ લાળ ખાદ્ય પદાર્થને પ્રવાહી બનાવે છે, એવું પ્રવાહી જે સરળતાથી શોષી શકાય છે. જે માખીઓ કરડી શકતી નથી તે આવી રીતે ખોરાકને શોષીને પોતાનું પેટ ભરે છે. મધમાખીને ખાતા જોવી તે પણ એક અદ્ભુત અનુભવ છે. તેમના મોઢામાં પણ સૂંઢ જેવો ભાગ હોય છે, પરંતુ સાથે સાથે જડબા પણ એટલે કે મેન્ડિબલ્સ પણ. આમ તેમને ચાવવાવાળા અને રસ પીવાવાળા બંને પ્રકારના મોઢા હોય છે. આ પ્રકારના મોઢામાં સૂંઢના અંતમાં એક વિશેષ ભાગ હોય છે, જે રસને ચાટી લે છે. તેમના જડબાનું બીજું એક વિશેષ કામ છે ઘર બનાવવું અને પરાગકણ ઉપાડવા. બધા જંતુઓના મોઢા માત્ર ખાવા પીવા માટે જ નથી, તે તો અન્ય અગણિત કામ પણ કરે છે. ક્યારે વજન ઉપાડે છે, તો ક્યારેક પોતાની રક્ષા માટે શસ્ત્ર બની જાય છે, ક્યારેક શિકારનું હથિયાર, તો ક્યારેક પોતાનું ઘર બનાવવા માટે કારીગર. આ બધા કામ મોઢાથી જ કરે છે. આમ જંતુઓના મોઢા કમાલનું અનુકૂલન દેખાડે છે. નાના નાના જંતુઓ, નાના નાના મોઢા, પરંતુ મોઢા એટલા અનોખા કે માની લો કે ઓજારની પેટી. તો ફરી એક વખત જોઈએ કે જંતુઓ કેવી રીતે ખાય છે. જંતુઓના મોઢાના 5 પ્રકાર. પહેલો, ચૂસવાવાળું મોઢું, જેવું પતંગિયામાં હોય છે. બીજું, કોતરવા અને ચાવવાવાળા જડબા, જેમ કે કીડી અને તીડબા. ત્રીજું, ભેદીને ચૂસવાવાળું મોઢું, જેમ કે મચ્છર, જૂં અને માંકડમાં. ચોથું, શોષવાવાળું મોઢું, જેવું માખીમાં હોય છે. અને પાંચમું, કાપવા અને ચાટવાવાળું મોઢું, જેવું મધમાખીઓમાં હોય છે. આજે તમારા માટે એક કામ. તમારી આજુબાજુમાં ઉડતા, ચાલવા મળવાવાળા જંતુઓ વિશે વિચારો. તેમનું સાવધાનીથી પરીક્ષણ કરો અને ત્યારબાદ કોઈ પણ એક જંતુ વિશે તમારી માહિતીમાં વધારો કરો. તે શું ખાય છે, કેવી રીતે ખાય છે, તેનું મોઢું કેવું છે, તે કયા સમયે ખાય છે, આ વિષય પર એકબીજા સાથે ચર્ચા કરો. બની શકે તો વિડીયો પણ બનાવો અને શેર કરો.